ઓનેલાના ભાગીદાર ટીડી પટેલે ગંભીર આરોપ લગાવ્યા છે। બ્રજ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે ગંભીર આક્ષેપ કર્યા છે। બાંધકામ મંજૂરીમાં માર્જિન ન મૂકવા 1 કરોડ રૂપિયાની લાંચ માંગી હોવાનો આક્ષેપ લગાવ્યો છે। કૃતિ ઓનેલાના ભાગીદારે 80 લાખ રૂપિયા આપ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। જયરામ કુંડારિયા સાગઠિયાનો મુખ્ય વહીવટદાર હોવાનો પણ સાથે સાથે આક્ષેપ કર્યો છે। મેં સાગઠિયાની ફરિયાદ માટે સીએમને પત્ર પણ લખ્યો હતો। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો। સાગઠિયાને તો છે ને રાજકીય ઓથ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કહે કે 10.5 કરપ્શન 10.5 કરોડ। અરે ભાઈ એની પાસે 500,000 કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે। હવે તમે કેટલા રૂપિયા આપ્યા હતા? અમે તો મેં પોતે નથી આપ્યા પણ જયરામ કુંડાળિયાએ એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાના જ ભાગ 80 લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટ એ કરતો હતો।